પ્રભુ પરમેશ્વરનો હું અંતઃકરણથી આભાર માનું છું કે આપ લોકોની સાથે આપણા જીવંત પરમેશ્વરનું ભજન કરવાના માટે, આરાધના કરવાના માટે, એમના ચરણોમાં બેસવાના માટે અમને પણ પ્રભુએ આજે તક આપી. ધન્યવાદ પ્રભુનો. માન્ય પાળક સાહેબ, રેવરેન્ડ લીનસ સાહેબનો હું આભાર માનું છું કે જે જુવાનોની સંગત છે એમાં પ્રભુનું વચન લાવવાના માટે મને આમંત્રણ આપ્યું. આઈ એમ 73+ અને જુવાનોની મિટિંગમાં આમંત્રણ મળ્યું છે મને. સો પ્રાર્થના કરજો. પણ એમણે કીધું કે તમે સવારની ભક્તિ સભામાં પણ પ્રભુનું વચન લાવો. સો એમની ઉદારતાના માટે હું એમનો અંતઃકરણથી આભાર માનું છું. એમના પત્ની રૂબીનાબેન અહીંયા બેઠા છે, એમની હાજરીની પણ હું નોંધ લઉં છું. જબરજસ્ત કપલ છે, પ્રભુને સમર્પિત. પ્રભુનો આભાર માનીએ પાળક સાહેબોના માટે, યુવાન સાહેબના માટે પણ પ્રભુનો આભાર માનું છું. જોકે મને એમનો બહુ પરિચય છે ને, એમના પિતાજી નડિયાદમાં અમારી સંગતમાં આવતા હતા ત્યારે એમની સાથે તેઓ રેગ્યુલર આવતા હતા. પણ પ્રભુ તમારી સેવાઓ પણ ખૂબ આશીર્વાદિત કરે એના મહિમાના માટે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છાઓ છે. જુવાન જે હોસ્ટેલની જવાબદારી સોંપવામાં આવી, પ્રભુ તમારી સેવાઓ પણ આશીર્વાદિત કરે. હોસ્ટેલની સેવાઓ ખૂબ આશીર્વાદિત છે. થોડા સમય પહેલા હું રાજકોટ સીએનઆઈ ચર્ચમાં હતો ને ત્યાં છૂટ્યા પછી એક જુવાન દીકરો મળ્યો અને એકદમ મને હગ કરીને કહે છે કે મને ઓળખો છો? મેં કીધું કે ના, સોરી, થોડુંક ચહેરો પરિચિત લાગે છે. તો કહે છે કે હું હોસ્ટેલમાં ભણેલો અને હું શુક્રવારની તમારી સંગતમાં આવતો હતો, વર્ષો પહેલાની વાત, અને અત્યારે હું પ્રભુમાં જીવું છું, અહીંયા આશીર્વાદિત છું. સી દેટ. સો કોઈ પણ સેવા એને નાની મોટી ગણશો નહીં. પ્રભુના નામમાં વિશ્વાસુપણે આપણે એમાં મંડ્યા રહીએ, બહુ જરૂરનું છે. લીનસ સાહેબ એવું પણ કીધું કે તમે ઠેઠથી ડ્રાઇવિંગ કરીને આવશો તો સાંજે આવો, તમારા માટે અહીંયા ગેસ્ટ રૂમ છે, વ્યવસ્થા કરીશું. તમે જાણો છો એમ કાર ચલાવવાનો તો મને શોખ છે. દર શુક્રવારે હું આવતો હતો. રેનાડ સાહેબ હતા ત્યારથી, લગભગ 2008થી દર શુક્રવારે અમે ટીમ સાથે અહીંયા આવતા હતા. છેલ્લા 1.5-2 વર્ષનો ગેપ પડ્યો, પણ ઘણા બધા જૂના ચહેરાઓ જોઈને હું પ્રભુનો આભાર માનું છું. અને પ્રભુ આપ સર્વને એની આશીષથી વિસ્તૃત કરે. અમે સાંજે જ આવ્યા, ગઈકાલે બપોરે આવ્યા, અને અમારી દીકરી ને દીકરો છે શૈલેષ ભટ્ટ અને સ્મિતા, એમના ઘરે અમે રહ્યા. બહુ વર્ષો પછી એમની સાથે પણ સંગત, તેઓ ગાંધીનગરમાં હતા, એમની સાથે પણ સંગત થઈને પ્રભુનો હું આભાર માનું છું. એમની સેવાના માટે એ લોકો જેતૂન જ્યુબિલી મેથોડિસ્ટ ચર્ચના સભ્યો છે. કેટલીક ઓફ ધી રેકોર્ડ આડીઅવળી વાત કરું ને પછી પણ એ જાણવા જેવી છે. તમે અહીંયા સૌથી પહેલું નામ વાંચો છો, પ્રભુના સેવક રેવરેન્ડ ગાંગુભાઈ ધનજીભાઈ. એમના ભાઈ હતા યુસફભાઈ ધનજીભાઈ, અને એ કુટુંબમાં સંજુ આવે છે, રાઈટ સંજુ? યસ. સો જે પહેલા પાસ્ટર છે એમના ટાઈમ લાઈનમાં અહીંયા કોઈક બેઠું છે, પણ એ ગાંગુભાઈ ધનજીભાઈ એમના દીકરા જોનાથાનભાઈ હતા, અને એમની એક દીકરી હતી સુશીલાબેન, અને સુશીલાબેનની દીકરી એ મારી મિસિસ શકુ. સો એ રીતે પણ અમે આ ચર્ચ સાથે સંકળાયેલા છે. તમે જો તમારું બાળપણ બીજે વીત્યું હોય, શરૂઆતના 10-12 વર્ષ, અને પછી તમને ત્યાં વર્ષો પછી જવાનો મોકો મળે તો આનંદ થાય, જૂના સંસ્મરણો તાજા થાય. યસ ઓર નો? સો એવું અમારું બાળપણ અહીં આગળ વીતેલું. 1 થી 6 ધોરણો વેબમાં ભણેલો. સો ઘણું બધું જૂનું યાદ આવે.
નવા બિલ્ડિંગો દેખાય, પણ એ બધાના માટે કેવળ પ્રભુનો આભાર માનીએ છીએ. એક જ વસ્તુ છે કે એ વિશ્વાસુ છે, પ્રભુ વિશ્વાસુ છે. પ્રભુના વિશ્વાસુપણાને અંડર એસ્ટિમેટ કરશો નહીં તમારી હોશિયારીમાં. એ હું આપ લોકોને જણાવવા માંગુ છું અને પ્રભુના વચનોમાં હું લઈ જવા માંગુ છું. પણ એ પહેલા પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માંગીએ. પ્રભુ, તમારી હાજરી અમારી સાથે છે અને તમારા પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયેલા વચનો એ આજે 2000 વર્ષ પછી પણ અમારા માટે છે, અમારો આત્મિક ખોરાક છે, એ અમારો આત્મિક પ્રકાશ છે. અને આ ભૂંડા જગતમાં અમારે કેવી રીતે જીવવું એની ગાઈડલાઈન જો અમને મળતી હોય તો એ કેવળ તમારા વચનોમાંથી મળે છે. ત્યારે પ્રભુ, એ વચનો અમે ખુલ્લા મૂક્યા છે, અમે એને વાંચ્યા, એને સમજાવવાની કોશિશ કરીશ, પણ મારી મૂર્ખામીમાં તમારું જ્ઞાન ભરો, મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય ભરો, એ માટે કે પવિત્ર આત્માની પ્રેરણામાં હું એ વચનો સમજાવી શકું ને એનો આશીર્વાદ મને મળે, મારા કુટુંબને મળે અને અત્રે ઉપસ્થિત એકે એક ભજનીકને મળે અને અમે અહીંયાથી તમારી વધારે નિકટતાનો અનુભવ કરીને જીવનના છેલ્લા શ્વાસ સુધી જીવીએ, એવો આશીર્વાદ અમને આપો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. આ જે જુવાનોની રિટ્રીટ છે એમાં જે મને કલમ આપવામાં આવી એ કોલોસીઓને પત્ર એનો 3 અધ્યાય ને એની બીજી કલમ છે કે જ્યાં લખવામાં આવ્યું છે કે ઉપરની વાતો શોધો, પૃથ્વી પરની વાતો નહીં. એ વાત હું કરીશ જુવાનોની સંગતમાં, પણ મને થયું કે એના એ લાઈનમાં પ્રભુના વચનો હું આજે ચર્ચમાં, ભક્તિ સભામાં લાવું. અને તેથી જે શાસ્ત્ર પાઠ મેં પસંદ કર્યો એ 1 યોહાન અને એનો 2 અધ્યાય અને 15 થી 17 કલમો છે કે જ્યાં પ્રભુનું વચન કહે છે, ડુ નોટ લવ ધ વર્લ્ડ, this world, nor the things in the world. જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો. અને પછી કારણ આપે છે કેમ નહીં. જો કોઈ જગત પર પ્રેમ રાખે, આ જગત પર પ્રેમ રાખે, તો તેનામાં ઈશ્વર પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા અને જીવનનો અહંકાર તે ઈશ્વર તરફથી નથી, એનો સોર્સ બીજો છે, પણ તે જગતથી છે. અને જગતમાં કેવી રીતે આવે એ પણ આપણે જાણીએ છીએ. બીજું કારણ કહે છે કે જગત તથા તેની લાલસા જતા રહેશે, પણ ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહેશે. હવે જગતમાં છીએ, ક્યાં જઈએ? જૂના ફિલ્મનું એક ગીત હતું કે હમ કોણ હૈ, કહાં કે હૈ ઓર કિસ જગહ પે હૈ, એવું કંઈક ગીત હતું, મને યાદ આવે છે. અને વારંવાર સોચવું પડે છે કે છે વેલ આપણે આ જગતમાં જ છીએ, કાંઈ સોચવાની જરૂર નથી, રાઈટ? અને આ જગતમાં છીએ ત્યારે પ્રભુનું વચન કહે છે કે વેલ આ જગતમાં છો તો આ જગત ઉપર અને જગતના માં જે વાનાઓ છે એના ઉપર પ્રેમ ના કરો. આપણે જેવો યોહાન 3 અને 16 થી માહિતગાર છીએ, ક્વેશ્ચન થાય કે જે ઈશ્વરે જગત પર પ્રેમ કર્યો, આ જગત પર પ્રેમ કર્યો અને પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો, હવે એ ઈશ્વર એના વચનમાં એમ કહે છે કે વેલ તમે જગત પર પ્રેમ કરશો નહીં,
અને જગતના વાના ઉપર પ્રેમ કરશો નહીં. વાય? એનો જવાબ હું આપવા માંગુ છું. પણ એ પહેલા એક બનાવ લુકની સુવાર્તાના 12મા અધ્યાયમાં લખવામાં આવ્યો છે કે ઈસુ ખ્રિસ્ત જ્યારે આત્મિક વાતો કરતા હતા, અનંત જીવનની વાતો કરતા હતા, કોઈ તમારા શરીરને મારી નાખે તો ચિંતા કરશો નહીં, પણ જે તમારા શરીરને અને આત્માને નર્કમાં નાખી શકે છે એની બીક રાખો, એવું શિક્ષણ આપતા હતા. એવામાં કોઈકણે એમને સવાલ પૂછ્યો કે ગુરુજી, અમારા ભાઈને કહો કે અમારી મિલકત, એમાં જે મારો ભાગ છે મને આપે. તમે જો, આ આપણી મેન્ટાલિટી છે, રાઈટ? પ્રભુની વાતો થતી હોય, અનંતકાળની વાતો થતી હોય, અત્યારે આપણા દિમાગમાં આ જગત અને જગતના વાનાઓ પણ ઘૂમતા હોય છે ને. And there is nothing wrong in that. અહીંયા બેઠેલી એક વ્યક્તિ આ જગતમાં છીએ, and we are facing some problems, right? કોઈક ને કોઈક પ્રશ્નો તો છે સાહેબ, કોઈક ને કોઈક એવી સમસ્યા છે, કોઈક ને કોઈક એવા પ્રસંગો છે, કોઈક ને કોઈક એવી મૂંઝવણ છે, અને છતાંય આપણે અહીંયા જ. પ્રભુનો આભાર એ માટે કે આપણે અનંતકાલિક જીવનના વચનો સાંભળીએ, પણ કાળજી રાખીએ કે શૈતાન દુનિયાદારીના વિચારો દિમાગમાં મૂકીને એ ઈશ્વરના વચનોને દાબવાની કોશિશ ના કરે. એની જવાબદારી એક એક સાંભળનારની રહેશે. ઈસુ ખ્રિસ્ત આ પ્રશ્ન પૂછનારને જવાબ આપે છે કે સાવધાન રહો. એને એકલાને નહીં પણ જનરલ, સાવધાન રહો, સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. મોડર્ન કિંગ જેમ્સ વર્ઝન અને ન્યૂ ઇન્ટરનેશનલ વર્ઝન આ પ્રમાણે કહે છે, લાઈફ ડઝ નોટ કન્સિસ્ટ in an abundance of possessions. જે ખરું જીવન છે, જેને બાઇબલ પ્રભુ આપવા માંગે છે, એ તમારી પાસે કેટલું પોઝેશન છે એના પર નથી કહે છે. મોડર્ન કિંગ જેમ્સ વર્ઝન બહુ માર્મિક લખે છે. એ કહે છે, the real life is consisted not in what you own, but who owns you. અને એનું ટ્રાન્સલેશન કરવાની મેં કોશિશ કરી છે કે ખરું જીવન, જેને ભરપૂર જીવન અને અનંતકાળની ખાતરીવાળું જીવન કહે છે, આ જગતમાં સંકટ હોવા છતાંય એ જીવન તમારા કે મારા તાબામાં અથવા મારા અધિકારમાં શું છે અને કેટલું છે એના પર નથી. પણ તમે અને હું કોના તાબામાં છીએ, કોના અધિકાર નીચે જીવીએ છીએ, કોણ આપણને પ્રેરણા આપે છે અને આપણે કરીએ છીએ, એના આધાર પર છે કે હું ખરું જીવનમાં. કારણ કે બે સોર્સની વાત છે, એક તો જગત છે અને બીજો પ્રભુ છે. યસ ઓર નો? હુ કંટ્રોલ્સ યોર લાઈફ? પછી તમારી પાસે શું છે અને કેટલું બધું છે, ઇટ ઇઝ ઇમટીરિયલ. તો આ યાદ રાખો, એનો જવાબ શોધો. કારણ કે શું છે અને કેટલું બધું છે એ જો જીવન આપતું હોય તો અચ્છા ધનાઢ્ય લોકો આપઘાત કરે છે, ના કરતા હોત. હા કે ના?
અરે બોલો ના, જેઓ સેલિબ્રિટીઝ કહેવાય, જેમની પાછળ દુનિયા પાગલ છે, જેમની પાસે માન છે, સન્માન છે, પાવર છે, ઓથોરિટી છે, પોઝેશન છે, વગેરે વગેરે, પણ એમની પાસે જીવન નથી, તેથી આપઘાત કરે છે. અને હું આ જ્યારે શીખું છું ત્યારે મને માઇકલ જેક્સન યાદ આવે છે. તમે જાણતા છો, માઇકલ જેક્સન, હી વોઝ અ બ્લેક પર્સન, પણ જેમ જેમ એને ખ્યાતિ વધી એમ એ પોતાના લોકોને ધિક્કારવા માંડ્યો. પહેલી વસ્તુ એટલે એણે એની સ્કિનનો રંગ બદલાયો, પ્લાસ્ટિક સર્જરીઓ કરી ગઈ. એના મિત્રો બધા મોટા ભાગના ગોરા, એના ફેન્સ, અને દુનિયા પાગલ હતી. લોકો બેહોશ થઈ જતા હતા. હજી તો એ સ્ટેજ પર આવે ને એટલામાં તો લોકો બેહોશ થઈ જાય, છોકરીઓ બેહોશ થઈ જતી. એ માઇકલ જેક્સન એવો દાવો કર્યો કે હું 150 વર્ષ જીવીશ, કારણ કે એની પાસે બધું જ હતું સાહેબ. અને 50 વર્ષ પહેલા મરણ પામ્યો, બહુ કફોડી હાલતનું મરણ પામ્યો. એણે એના ઘરમાં 12 જુદા જુદા અંગોના એક્સપર્ટ ડોક્ટર્સ રાખેલા અને એમને પે કરતો. એના અંગમાંથી જો કોઈ ખરાબ થઈ જાય તો એણે જુદા જુદા અંગોના ડોનર્સ તૈયાર રાખેલા. તેથી એણે કીધું હું 150 વર્ષ જીવીશ, પણ એ 50 વર્ષ પણ જીવી ના શક્યો. યસ ઓર નો? So Bible is very true. કોઈનું જીવન એની પુષ્કળ મિલકતમાં સમાયેલું નથી. આ જગત પર પ્રેમ ના કરીએ. ઈશ્વરે આ જગત પર પ્રેમ કર્યો. યોહાન 3:16 એનું કારણ જુદું છે. કારણ કે જે ઈશ્વરે સૃષ્ટિ ઉત્પન્ન કરી, માણસને ઉત્પન્ન કર્યો, એને શેતાને ચાલાકીથી પોતાના તાબામાં લઈ લીધો, એને મરણ આપ્યું. અને એને ખબર હતી શેતાનને કે એને બળતા અગ્નિની ખાઈમાં છેવટે નાખવામાં આવશે, અને તેથી એ બને એટલાને પોતાની સાથે લઈ જવા માંગતો હતો. અને આ જે ગુલામીમાં માણસ સપડાયો, પાપની અને શેતાનની ગુલામીમાં, એ ઈશ્વર સહન કરી શક્યા નહીં. અને આ ગુલામીમાંથી માણસ છૂટી શકે એવી કોઈ શક્યતા નથી, કેવળ ઈશ્વર. અને તેથી ઈશ્વરે આ પરિસ્થિતિ ઉપર, આવા લોકો પર પ્રેમ કર્યો અને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે એનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પ્રાપ્ત કરે. યસ ઓર નો? એટલે ઈશ્વરે પ્રેમ કર્યો આ જગત પર. તમને ને મને આ જગત પર એક રીતે પ્રેમ કરવાની ના નથી પાડી. ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ. તમે આ જગતની સુંદરતા ઉપર પ્રેમ કરીને એનો આનંદ માણી શકો છો. યસ ઓર નો? અરે બોલો ના. હિલ સ્ટેશન પર જાઓ, બીચ પર જાઓ, માઉન્ટેન્સ પર જાઓ, ખીણમાં જાઓ, અને જે ઈશ્વરે જબરજસ્ત સૃષ્ટિ ઉત્પન્ન કરી છે એના પર પ્રેમ કરો, એનો આનંદ માણો. એની ના નથી પાડતો બાઇબલ. The created world. અને મેં તો મારી નોટ્સમાં લખ્યું છે કે આકાશ મંડળ, સૂર્ય, ચંદ્ર, તારા, સૂર્યોદય, સૂર્યાસ્ત, વાદળોથી બનતા આકારો જોયા છે જુદા જુદા. વાહ! વરસાદ, નદી, તળાવ, સમુદ્રો, સમુદ્ર તટ, ઝરણા, પહાડો, ખીણો, જંગલો, પશુ પક્ષીઓ, સમુદ્ર જીવો, સુંદર કુદરતી દ્રશ્યો, એને પસંદ કરીએ અને એનો આનંદ માણીએ અને પ્રભુનો આભાર માનીએ
એ જગત પર પ્રેમ કરવાની ના નથી પાડી. યસ ઓર નો? તો કયા જગત પર પ્રેમ કરવાની ના પાડી છે? હું બહુ ડિટેલમાં નહીં જાઉં, ઓરિજિનલ કોસ્મોસ ને વગેરેમાં નહીં જાઉં, પણ એ જગત પર પ્રેમ કરવાની ના પાડી છે કે ખુદ ઈસુ ખ્રિસ્તે યોહાનની સુવાર્તામાં 3 વખત જાહેર કર્યું કે આ જગતનો બની બેઠેલો અધિકારી શૈતાન છે, અને એ શૈતાન પોતાના દુષ્ટ આત્માઓ વડે અને પોતાના તાબામાં જે લોકો છે એમના વડે આ જગત પર એ અધિકાર ચલાવી રહ્યો છે. કે ના? શૈતાનના દ્રશ્ય છે, આઈને અધિકાર એ તમારો ને મારો ઉપયોગ કરીને પોતાનો અધિકાર આ જગતમાં આ ચલાવે છે. અને પરિણામે શૈતાનથી જે આ જગતને અસર થઈ છે, એ આખી જે વર્લ્ડ સિસ્ટમ છે, જગતની જે વ્યવસ્થા છે, ત્યાં લખ્યું છે કે જગતની વ્યવસ્થાને પ્રદૂષિત અને ભ્રષ્ટ કરવામાં આવી છે. એમાં મારા વ્યક્તિગત વિચાર, વાણી, વર્તન, યોજનાઓ વગેરે વગેરે આવી જાય, એમાં મારું કુટુંબ આવી જાય, મારા સામાજિક સંબંધો આવી જાય, પર્યાવરણ આવી જાય, આર્થિક, શૈક્ષણિક તમામ વ્યવસ્થાઓને પ્રદૂષિત કરી છે શૈતાને. યસ ઓર નો? એના તાબામાં રહેલ લોકો મારફતે. અને તેથી આ વર્લ્ડ સિસ્ટમ, આ જે જગતનું તંત્ર છે, જગતના જે ધારા ધોરણો છે, જગતના, તમે હવે સમજી શકો છો હું જ્યારે જગતના કહું છું ત્યારે એની પાછળ શૈતાન છે, એના જે રીત રસમો છે, એની જે પ્રણાલિકાઓ છે, એની જે પદ્ધતિઓ છે, એ બેઝિકલી એન્ટી ગોડ અને એન્ટી વર્ડ ઓફ ગોડ છે. યસ ઓર નો? એના ઉપર પ્રેમ કરવાની ના કહીશ. મારી નોટ્સમાં મેં લખ્યું છે, હું બહાર નહીં જાઉં. હા, આ જગતમાં ધાર્મિકતા દેખાય છે. એવરીબડી ઇઝ ટોકિંગ અબાઉટ ધેર ઓન રિલિજન. યસ ઓર નો? પણ આત્મિકતા ગાયબ છે. આ જગતમાં ધાર્મિકતા છે, સો કોલ્ડ, આત્મિકતા નથી. હે ને? ઈશ્વરની બીક વાળી ધાર્મિકતા નથી. આ જગતમાં સંસ્કૃતિની વાતો થાય છે, શિક્ષણની વાતો થાય છે, પણ સંસ્કાર નથી. અરે બોલો ના. આ જગતમાં જ્ઞાન વધી રહ્યું છે, ને દાનિયેલ એના 12મા અધ્યાયની ચોથી કલમમાં લખે છે કે અંત સમયમાં જ્ઞાન વધશે. તો વધી રહ્યું છે. અને જ્ઞાનનો ગુરુ છે ગૂગલ. એની પ્રશ્ન, એની સમસ્યા, તમને સાચો કે ખોટો જવાબ મળે છે ને? સો જ્ઞાનની વાતો વધી રહી છે. નીતિવચન 1 અને 7 કહે છે એમ, the fear of the Lord is the beginning of wisdom. એ નથી. જ્ઞાન વધ્યું છે, ઈશ્વરની બીક નથી, અને તેથી એ જ્ઞાન વિનાશક બની રહ્યું છે. મોટા મોટા જે દેશો છે એમને બીક શાની લાગે છે કે જો પેલો બટન દબાવશે ને તો તકલીફ થઈ જશે, દુનિયાનો નાશ થશે. યસ ઓર નો? સો આ જગતની વાત કરે છે. આ જગતમાં બધા લોકોને સ્વતંત્ર દેવાની ઈચ્છા છે, સ્વતંત્રતાની વાતો કરે છે કે હું ઇન્ડિપેન્ડન્ટ છું, પણ એની સાથે સાથે સ્વચ્છંદતા પણ વધી રહી છે.
અરે બોલો ના. લખ્યું છે કે સ્વતંત્ર મૂકેલું છોકરું એને માને એ ઉદ્ધત થઈ જાય છે. આ જગત જેનો કંટ્રોલ શૈતાનના હાથમાં છે, અને શૈતાન એના તાબામાં જે દિમાગો છે, જે વ્યક્તિઓ છે, એનો ઉપયોગ કરીને એનો મતલબ પૂરો કરે છે. આ જે વર્ડ સિસ્ટમ્સની મેં વાત કરી, એ વર્ડ સિસ્ટમ પોતાના કામકાજમાં ઈશ્વર દખલગીરી કરે એવું ઈચ્છતા નથી. અરે બોલો ના. હું નોકરી કરું છું, ઈશ્વરી બાબતોમાં દખલ નહીં કરવાની. સતીશભાઈ, હા, ઓકે. જે સિસ્ટમ ઈશ્વરના વચનોનું ઇન્ટરફિયરન્સ અથવા દખલ ઈચ્છતા નથી, એવા જગતને મારે દૂર રહેવાનું છે એનાથી. ઉત્પત્તિના 6 જ અધ્યાયમાં ઈશ્વરે સૃષ્ટિનો નાશ કરવાનું નક્કી કરી નાખ્યું. કેમ? તમે જાણો છો એ આખી વાર્તા. હું સહેજ ઊંડાણમાં લઈ જાઉં. જે ટાઈમ લાઈન મેં તપાસી, એ ટાઈમ લાઈન પ્રમાણે જળ પ્રલય એ ઈસવીસન પૂર્વે 2350માં થયો હતો. ઈસવીસન પૂર્વે. આપણે ઈસવીસન પછી 2024માં છીએ. યસ ઓર નો? એટલે જળ પ્રલય જે બિબ્લિકલ ટાઈમ લાઈન છે એ પ્રમાણે લગભગ 4374 વર્ષ પહેલા થયો હતો. આઈ એમ ટોકિંગ બાઇબલ. એ વખતે મનુષ્યનું દિમાગ કેવું હતું? પાપના કારણે, શૈતાનના કારણે. ત્યાર પછી જળ પ્રલય આવ્યો, નાશ થયો, નૂહ મારફતે બીજી શરૂઆત થઈ. પણ જળ પ્રલય પછી પણ શું માણસનું દિમાગ બદલાયું? તમે જો બાઇબલનો અભ્યાસ કરો તો ત્યાં નાખે છે. જળ પ્રલય પહેલા લખ્યું છે ઉત્પત્તિ 6 અને 5માં, અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ, અને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. અને જળ પ્રલય પછી યહોવાએ શું અવલોકન કર્યું? 8મો અધ્યાય 21મી કલમ, માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે. Every inclination or intent of the thoughts of human heart is only evil all the time from his or her childhood. Wow. અમારે પ્રૂવ કરવાની જરૂર નથી. હા કે ના? તમે કહો છો કે બાળક કેટલું નિર્દોષ છે. નથી. લેવલ હજી ઊંચું નથી આવ્યું એના દોષનું. બાકી એનામાં એ બધું છે જ. ઇન્ક્લિનેશન ઓફ હિઝ હ્યુમન હાર્ટ ઇઝ ટુવર્ડ્સ ઇવિલ. અને તેથી તો એ મુઠ્ઠી છોડતું નથી. તેથી તો એને શેરિંગ કરાવવાનું શીખવવું પડે છે ને. અરે બોલો ના. અને મા બાપ ગમે એટલું એને ટેડકાય કહેતા નથી આપતું, અને આપે તો મોં ચડાવી બેસી જાય. વાય અને પછી એમાં ખાતર ને પાણી ને બધું થાય, એટલે તમારા ને મારા જેવા થાય ત્યારે ખબર છે, મારું 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 હું. હા, આ જગતને મારે પ્રેમ કરવાનો નથી. જસ્ટ હું તમને કહું, સંત પાઉલને નવા કરારમાં ઘણા બધા પત્રો લખવામાં આવ્યા છે. જો આપણે ગણીએ તો એ લગભગ 1960 કે 70 વર્ષ પહેલા લખાયા હતા. ત્યાં આગળ 1લી સદીમાં બધા લખાયેલા. એટલે ઓકે, લગભગ 2000 વર્ષ પહેલા લખાયેલા પત્રો
આ જગતમાં કઈ બાબતો વધી રહી છે એની વાત કરે છે. તમને ખાલી લિસ્ટ વાંચીશ અને તમે કહેશો કે હા આ છે. સંત પાઉલ રોમી 1:18 લખે છે કે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રહ્યા છે. યા સોનો? અરે બોલો ને. સચ્ચાઈ જાણે છે, સત્ય જાણે છે કે આ ખોટું છે. મારે મારું સંભાળવાનું છે. એ દુષ્ટતા છે અને તેથી હું દુષ્ટતાથી એ સત્યને દાબી રાખું છું. આ છે જગતમાં. પછી એ લખે છે મૂર્તિ પૂજા, અંતઃકરણોની દુર્વાસના, સજાતીય સંબંધોની ભ્રષ્ટતા અત્યારે ચરમસીમાએ છે. યસ ઓર નો? LGBTQ, I don't know whether you are acquainted with that or not. United Methodist Church બે ભાગમાં વહેંચાઈ ગયું છે. What is that? એમને ઈશ્વરને ઈશ્વરના વચનોની દખલગીરી માન્ય નથી. લોભ, ઈર્ષા, કપટ. કહેશો નહીં કે મારામાં નથી, મારી બાજુમાં બેઠો છે એનામાં છે. આત્મખોજ કરો. દ્વેષ ભાવ, અંટસ, નિંદા, ઘમંડ, વિશ્વાસઘાત, ઉદ્ધતાય, નિર્દયતા, હત્યા, માત પિતાની અવગણના, કૌટુંબિક ક્લેશ અને કલહ. સંત પાઉલ લખે છે ગલાતીયોના પત્રમાં વ્યભિચાર. કોરિન્થની મંડળીમાં એક જણે એની સાવકી માને રાખેલી. તો આજે લગભગ 2000 વર્ષ પછી તો કેટલું ભયંકર થયું હશે એનું રૂપ. કે ના? વિકૃતિ, અપવિત્રતા, લંપટપણું, જાદુ, મેલી વિદ્યા. અમે કહે સતીજી પુલપીટ પરથી તો અમે તો ખ્રિસ્તીઓ છે, હવે ખ્રિસ્તીઓ અમે સંડોવાયેલા છે. તમને ખબર છે? દરગાહ ઉપર ચાદરો ચડાવવા જાય ને. Why do you do that? વેરભાવ, ક્રોધ, કુસંપ, પક્ષાપક્ષી, છાકટાઈ, વ્યસનો. આ જગત આગળ કે જે માણસો સ્વાર્થી, દ્રવ્ય લોભી. એક જ પૈસા ભેગા કરો, દ્રવ્ય ભેગું કરો, આપ વણાઈ કરનારા, હું જ અને બીજો કોઈ નહીં. અનુપકારી, અનગ્રેટફુલ. ઈશ્વર પ્રત્યે અને જે લોકોએ મદદ કરી હોય એમના પ્રત્યે અસંયમી, ઉદ્ધત. ઈશ્વર પર નહીં પણ વિલાસ પર પ્રીતિ કરનારા ઢોંગીઓ. ચર્ચીસમાં છે આ બધા. યસ ઓર નો? કારણ કે જગત પણ ચર્ચમાં ઘૂસી ગયું છે. ચર્ચે જગતમાં ઘૂસી જવું જોઈએ, એના બદલે જગત ચર્ચમાં ઘૂસી ગયું છે. એટલે તો આજની મંડળીઓની પરિસ્થિતિ તકલીફમાં છે. I'm not talking about only Methodist Church. All denominations anywhere is in problem. અને આ બધા દ્વારા હારેલો શેતાન આજે પણ પોતાનો વિનાશક મતલબ ચોરી કરવાનો, મારી નાખવાનો, નાશ કરવાનો આ જગતના વાનાઓનો ઉપયોગ કરીને જ કરે છે. અને તમે ને હું ઈશ્વરથી આશીર્વાદિત ના થઈએ માટે એ શેતાન આજની તારીખમાં પણ આ જગતમાં જે છે એનો ઉપયોગ કરીને
આપણને સાઈડ ટ્રેક કરવા માંગે છે. તેથી શું લખ્યું છે 1 યોહાન 2 અધ્યાયમાં? આ જગતમાં શું છે તો કે છે દેહની વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર. બે ત્રણ દિવસ પહેલા જ અમારા ઘરમાં ચર્ચા થઈ. મારી જે દીકરી હતી એ કહે છે કે આ વાસનાની વાત થઈ, એટલે એને એમ કે જે સેક્સ્યુઅલ ઇમોરાલિટી છે એની જ વાત છે. ન, જે વાસના શબ્દ વપરાયો છે ગ્રીકમાં, એ છે કે તમને કંઈક વસ્તુ પ્રાપ્ત કરવાની જે તીવ્ર ઈચ્છા થાય, ધેટ ઇઝ કોલ્ડ વાસના. નોટ નેસેસરીલી સેક્સ્યુઅલ ઓર ફિઝિકલ. યસ ઓર નો? અરે બોલો ના, આર યુ વિથ મી ઓર નોટ? દેહની વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર. હવાને કેવી રીતે ફસાય? દેહની વાસના. વાડીના બધા ફળ ખા, કોઈ વાંધો નહીં, આ નહીં ખાવાનું, તો ખાવાની ઈચ્છા, તીવ્ર ઈચ્છા. ત્યાં આજુબાજુ મંડરાતી હશે તો જ શેતાને કહ્યું તો તોડીને ખા ને, નહીં મરી જાય. આંખોની લાલસા, ફળનો જ ઉપયોગ. ફળ ખાવામાં સુંદર અને ખાવા લાયક દેખાડે છે. અત્યારે તમે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ જુઓ કે જે હંમેશા તમને મને છેતરી જાય છે, એ કેટલી આકર્ષક હોય છે, કેટલી આકર્ષક હોય છે. ખાસ કરીને કોસ્મેટિક્સના ધંધામાં. આ ક્રીમ લગાવો એટલે કશું ના થતું. You know what is inside, yes or no? હું મારી મિસિસ દીકરીઓને કહું છું એક પેલું શેમ્પુ ને ફલાણું માથામાં લગાવે ને આમ કરીએ ને તો કશું નહીં. એ બધું ઇનબિલ્ટ જે હોય છે ને એનાથી થાય છે. યસ ઓર નો? અરે બોલો ના, તો એ પૈસા તો પેલો કમાય છે ને વાળ તમારે ખરી જાય છે પછી. ઇટ્સ ઓલ ડિસિવિંગ. આ જગત છેતરામણીથી ભરેલું છે. કાળજી રાખજો સાહેબ. અને એને શું કીધું? ખા અને તું ઈશ્વર જેવી થઈ જઈશ. યસ ઓર? સો જીવનના અહંકારને એને છંછેડ્યો કે અત્યારે તો હું ઈશ્વરના તાબામાં છું, પણ આઈ વિલ બી ઇક્વલ ટુ ગોડ. સો શેતાન આ જગતનો ઉપયોગ કરીને આપણને ઈશ્વરથી અને ઈશ્વરના આશીર્વાદોથી દૂર લઈ જવા માંગે છે. એ જગતની ઉપર આપણે પ્રેમ ના કરીએ. એ શેતાને ઈસુ ખ્રિસ્ત ઉપર પણ આ જ હુમલા કર્યા ને 3. ભૂખ લાગવી પાપ નથી. It is inbuilt instinct છે. યસ ઓર નો? શેતાન કહે છે કે ના, હું કહું એ રીતે તો તારી ભૂખ ભાંગ. ઈસુ ખ્રિસ્ત કહે છે નથિંગ ડુઈંગ. માણસ એકલી રોટલીથી જીવતું નથી, ઈશ્વરના મુખમાંથી હરેક નીકળેલા હરેક વચનથી જીવે છે. ઈસુ ખ્રિસ્ત કહે છે શેતાન, હું ભૂખ્યો રહીશ, હું મારી દેહની વાસના, ભૂખની તીવ્ર ઈચ્છા સંતોષવાની છે, એને હું તારે સલાહ પ્રમાણે પૂરી નહીં કરું. યસ ઓર નો? આ શીખવાનું છે. જો જગત પર પ્રેમ નથી કરવો તો આંખોની લાલસા ઊંચા પહાડ પર લઈ જઈને જગતના તમામ રાજ્યો ને મહિમાને એને ઝાકળ ઝમાડ દેખાડે છે. યસ ઓર નો? પગે પડીને મારું ભજન કર, હું તને આપીશ. નો, કેવળ ઈશ્વરનું ભજન કરીશ, તારું નહીં.
એ મળે કે ના મળે જગતના વાના? યસ ઓર નો? મંદિરના બુરજ પર લઈ જઈને કહે છે કે નીચે પહાડ. તારે લોકપ્રિયતા જોઈએ છે, લોકો તારી પાછળ વધારે એવું જોઈએ છે, તો કોઈ ખૂણામાં નાનો ચમત્કાર કરીશ નહીં મેળ ખાય, કશું શિક્ષણ આપી નહીં મેળ ખાય. નીચે પણ દૂતો તને પકડી લેશે. પ્રભુ કહે છે કે ન, હું ઈશ્વરનું પરીક્ષા નહીં. બોલો, આ શીખવાની જરૂર છે આ જગતમાં આપણે. અને તેથી આ ઈશ્વર દ્વેષી શેતાન અને તેના તાબામાં રહેલા લોકોએ આ જગતની વ્યવસ્થાની જે હાલત કરી છે, તે જગતને આપણે પ્રેમ કરીને તેમાં ભળી જવાનું નથી. We are different, holy, પવિત્ર, અલગ. રોમી 12 અને 2 માં પ્રભુનો સેવક લખે છે, આ જગતનું રૂપ તમે ન ધરો. આ જગતનું, પેલા જગતનું નહીં, પેલાની વાત જ નથી, એ ઉપરની વાત છે. આ જગત જેમાં તમે રહો છો એનું રૂપ ના ધરો. જેનો ઓરિજિનલ અર્થ થાય છે કે સમજો કે જગતનો આકાર આવો છે અને ઈશ્વરે તમને જુદા આકારના બનાવેલા છે. આ તો મારી મચેડીને તમે તમારી રીતે શેતાનની મદદથી આ જગતમાં ફિક્સ થવાની કોશિશ ના કરો, એનો અર્થ થાય છે. યસ ઓર નો? મેં તો એવા જુવાનો નહીં સાંભળ્યા છે કે બીજા ધર્મમાં કેટલા બધા તહેવારો ને કેટલી બધી મજા આવે છે, આપણે તો તળું મોડું ને તૈન નાતાલ, હાલેલુયા, ગુડ ફ્રાઈડે તો પાછો એ તો ઉપવાસ કરવાનો, અને પછી ઈસ્ટર. આપણે શું? આપણે બી ગરબા ચાલુ કરો 7 દિવસ. ખાલી પ્રભુ ઈસુની મૂર્તિ જ નથી મુકાતી એટલું જ ને. Don't misunderstand me. What I am saying, try to understand that. Yes or no? કારણ કે મને કીધું છે, મેં કોઈકને ટોક્યા કે આપણાથી આ ગરબામાં ના જવાય નવરાત્રી, તો કહે છે કે ભાઈ ચર્ચમાં ચાલુ કરો ને. એટલે તમારે એમની નકલ કરવી છે. હેલો, ડોન્ટ ડુ ધેટ. આ જગતનું રૂપ તમે ન ધરો. Do not compromise with the standards of this world. હું રોજ સવારે વિડીયો મૂકું છું 2-3 મિનિટના, અને હવે ગીત શાસ્ત્ર 73 ઉપર આવશે. એમાં એ ગીત કરતા આસાફ છે, એ કહે છે કે ઈશ્વર, ગોડ ઇઝ ગુડ ટુ ઓલ, અને મારા માટે ભલા છે. પણ પ્રોબ્લેમ કે છે મારે ત્યારે થયો કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ. મેં 2 નંબરનાઓની સમૃદ્ધિ જોઈ. હું તો ઈશ્વરની બીકમાં જીવું છું. મારી પાસે હજી 2 વ્હીલર જ છે, પણ મારી બાજુમાં 4 ગાડીઓ જુદા જુદા બ્રાન્ડની પડી છે. કે છે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ ત્યારે મને અદેખાય આવી અને મારો પગ લગભગ લપસી ગયો. કે એના ઉપર વિશ્વાસ કરવાથી લપસી નથી ગયો. So be careful. કોમ્પિટિશન સ્પિરિટ માંથી બહાર આવો. યસ ઓર નો? યાકૂબ કહે છે 4th અધ્યાય 4th કલમમાં,
ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલુમ નથી કે જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વેર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઈચ્છા રાખે છે તે ઈશ્વરનો વેરી થાય છે. જો તમે આ જગતના સ્ટાન્ડર્ડ પ્રમાણે જીવવા માંગો છો તો પ્રભુનું વચન કહે છે હું ઈશ્વરનો દુશ્મન છું, કારણ કે ઈશ્વર એને માન્ય કરતા નથી. આપણે હાસ્યાસ્પદ લાગીએ છીએ આ જગતમાં, આપણે નેરો માઇન્ડેડ લાગીએ છીએ આ જગતમાં. નો પ્રોબ્લેમ, બીકોઝ વી હેવ ધ ટ્રુથ. તેથી યસ ઓર નો? આ આજ્ઞા કોને આપી? તમે કહેશો કે ખ્રિસ્તીઓ, જેમની પાસે બાઇબલ છે એમને આપી. હું સહેજ ઊંડાણમાં લઈ જાઉં. સાચો ખ્રિસ્તી કોણ છે? પ્રેરિતોના કૃત્ય 26 અને 18માં સંત પાઉલ જ્યારે સાઉલમાંથી એનું બદલાણ થાય છે ત્યારે ઈશ્વર એને જે કામ સોંપે છે એ આ કામ સોંપે છે કે જા હવે જઈને સુવાર્ત પ્રગટ કર, અને સુવાર્ત પ્રગટ કરીને તું તેઓની આંખો ઉઘાડે, તેઓને અંધારામાંથી અજવાળામાં શૈતાનની સત્તા નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે તેઓમાં વારસો પામે. સો હુ ઇઝ ક્રિશ્ચિયન? જેની આંખો ઉઘાડવામાં આવી છે. યસ ઓર નો? શૈતાને, આ જગતના દેવે માણસોના મનની આંખો અંધળી કરી છે. એ આંખો ઈશ્વર ઉઘાડી શકે છે. એમણે સાઉલની ઉઘાડી, અને તેથી એ આંખો ઉઘડેલી હોવી જોઈએ. જેને અંધારામાંથી અજવાળામાં શૈતાનની સત્તા નીચેથી છોડાવીને જગતની સત્તા નીચે, ઈશ્વરની સત્તા નીચે લાવવામાં આવ્યો છે. જેને પાપોની માફી મળી છે અને તેથી એ પવિત્ર છે, અલગ કરાય, અને જે બીજા તારણ પામેલોની સાથે સ્વર્ગીય વારસો પામવાની ખાતરી રાખીને જીવે છે એ ક્રિશ્ચિયન છે. તમે જો યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 17મા અધ્યાયનો અભ્યાસ કરો તો હું કેવળ સારાંશ તમને આપું. પોતાના અનુયાયીઓ માટે ઈસુ ખ્રિસ્ત શું કહે છે? તેઓ જગતમાં છે, પણ જેમ હું જગતનો નથી તેમ તેઓ પણ જગતના નથી. મારે એવી રીતે જીવવાનું છે કે હું આ જગતમાં છું, પણ આ જગતનો બનીને મારે રહેવાનું નથી. ઈસુ ખ્રિસ્ત એ કહે છે. કેમ કે મેં તેઓને જગતમાંથી પસંદ કર્યા છે, નિમ્યા છે, અને તેઓને પાછા જગતમાં જ મોકલ્યા છે. શું તમે આ આખો ઓર્ડર જાણો છો? હું આ ભૂંડા જગતમાંથી, શૈતાની જગતમાંથી મને અલગ કરવામાં આવ્યો, મને નિમવામાં આવ્યો, અને કહે છે કે ઓકે, ગો બેક. ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે છે તમે તેઓને જગતમાંથી લઈ લો, એવી હું પ્રાર્થના કરતો નથી. આ જગતમાંથી હું છૂટી જાઉં એવી પ્રાર્થના કરવાની નથી. યસ ઓર નો? એક દાખલો મને યાદ આવે છે. એક જુવાન દીકરાએ પ્રભુને જીવન સોંપ્યું, અને એ પાળક સાહેબ પાસે જાય છે અને કહે છે કે હવે પ્રાર્થના કરો કે મારા પર પરીક્ષણ ના આવે અને હું પ્રભુના મહિમા માટે જીવી શકું. અને પાળક સાહેબ એના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરાઈ, પ્રભુના આભાર માન્યો, અને પછી પ્રભુના પ્રાર્થના કરતા કીધું કે પ્રભુ, આ જુવાનની ઈચ્છા છે કે એના ઉપર જગતના પરીક્ષણ ના આવે, માટે તમે હમણાં ને હમણાં એને તમારી પાસે બોલાવી લો. જો તારણ પામ્યા પછી ઈશ્વરે મને જીવન આપ્યું છે તો મારે આ જગતમાં રહીને જગતના બનીને રહેવાનું નથી, પણ જગતમાં મારે અજવાળા સમાન સાક્ષી રૂપ બનવાનું છે. યસ ઓર નો? તમે તેઓને જગતમાંથી લઈ લો એવી વિનંતી હું કરતો નથી, પણ તમે તેઓને પાપથી બચાવો એવી પ્રાર્થના ઈસુ ખ્રિસ્તે કરી. વાલો સવાલ એ છે કે શું હું આ જગત પર પ્રેમ કરીને જીવું છું? શું આ જગતના બધા વાના મારી પાસેથી લઈ લેવામાં આવે તો પણ હું પ્રભુ ઉપર પ્રેમ કરીશ?
શેતાને એ જ કીધું કે અયુબ પાસે બધું જ છે, તે એની આજુબાજુ પ્રોટેક્ટિવ દિવાલ કરી રાખી છે, તો એ તો તારો ભક્ત બને, એમાં શું છે? ઈશ્વરને વિશ્વાસ હતો કે લઈ લે બધું. આ આપણું કમિટમેન્ટ જગતમાં હોવું જોઈએ. The true and witnessing Christian is marked by his love for the Lord and not for this world. આ યાદ રાખો સર. કોની પાછળ તમે દોડી રહ્યા છો? Who owns you? તમે શું ઓન કરો છો અને કેટલું ઓન કરો છો? જસ્ટ ફોરગેટ ઇટ. તમને કોણ ઓન કરે છે? તમારા માલિક કોણ છે? એનો જવાબ તમારે અને મારે વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે પ્રભુને આપવાનો છે. અને એ પ્રમાણે કરવાને પ્રભુ એની કૃપા આપે. અને આપણે આ જગત પર પ્રેમ ના કરીએ જે શેતાની તાબામાં છે. પ્રાર્થના કરીએ અને આપણે પ્રભુના મહિમા માટે સાક્ષીરૂપ બનીએ. ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ.